વીર તેરસના દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે ત્યારે શહેર અધ્યક્ષ ભાજપ ડૉક્ટર જયપ્રકાશ સોની સાહેબ પણ અહીંયા ઉપસ્થિત થયા છે. તેમની સાથે સીધા વાત કરીશું. ડૉક્ટર સાહેબ આપ પણ અહીંયા આવે છે. આજે ભગવાન મહાવીરની જન્મજયંતિ છે. એ નિમિત્તે સમસ્ત જૈન સમાજ દ્વારા આ એક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. મામાની પોળ સુધી જૈન દેરાસર આગળ સૌ ભાવિક ભક્તો ભગવાન મહાવીરના દર્શન કરી અને એમનો લાભ પ્રાપ્ત કરશે. ભગવાન મહાવીરની જન્મજયંતિ નિમિત્તે સૌ જૈન ભાવિક ભક્તોને, ભાઈઓ બહેનોને મારી ખૂબ ખૂબ શુભકામનાઓ. ધન્યવાદ. બિલકુલ આપ જુઓ કે જે પ્રકારે તમામ લોકો જૈન સમાજના અગ્રણીઓ પણ જોડાયા છે, મહામંત્રી શ્રી પણ જોડાયા છે, તમામ લોકો જોડાયા. શું કહેશો આજે મહાવીર જન્મની ઉજવણી થઈ રહી છે? શું આજ રોજ શ્રી સમસ્ત વડોદરા જૈન સંઘ તરફથી પ્રભુ મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક નિમિત્તે 2623મો જન્મ કલ્યાણક છે. એ નિમિત્તે આ શોભાયાત્રા કાઢવામાં આવેલી છે. વડોદરાના શ્વેતાંબર મૂર્તિ પૂજક સંઘના ટોટલ 38 જૈન સંઘ છે. એ તમામના ભાઈઓ અને બહેનોમાં આજે ખૂબ જ ઉલ્લાસ અને ઉત્સાહ છે. અને ઉલ્લાસ અને ઉત્સાહ સાથે આજે બેન્ડ વાજા બગી સાથે આ એક શોભાયાત્રા કાઢવામાં આવેલી છે. વર્ષોથી આ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે. સાથે સાથે આ શોભાયાત્રા માંડવીથી મામાની પોળ જશે. મામાની પોળમાં પ્રભુ મહાવીર સ્વામીનું પ્રાચીન જિનાલય છે, ત્યાં સર્વે દર્શન કરવા માટે પધારશે. અને ત્યારબાદ સ્વામી વાત્સલ્યનું આયોજન કરવામાં આવેલું છે. તો સર્વેને ત્યાં સ્વામી વાત્સલ્ય માટે પધારવા માટે પણ આમંત્રણ આપેલ છે. આ અત્યારે અહીંયાથી પ્રભુ મહાવીર સ્વામીનો એક મુખ્ય સંદેશ અહિંસાનો જે છે એ અહિંસાનો સંદેશ સમગ્ર વિશ્વને અમે પણ આપી રહ્યા છીએ. અને દુનિયામાં અત્યારે જે રીતનો ત્રાસવાદ ફેલાઈ રહ્યો છે, જે કાંઈ અત્યારે તકલીફો પડી રહી છે, એ તકલીફમાં પ્રભુ મહાવીર સ્વામીનો નવકાર મંત્ર એક બહુ જ મોટો અમોઘ શસ્ત્ર છે. અને એ દ્વારા સમગ્ર વિશ્વમાં શાંતિ ફેલાય એવી અમારા શ્રી સમસ્ત બડોદરા જૈન સંઘ તરફથી શુભકામનાઓ પાઠવીએ છીએ. પ્રકાશ શાહ, સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ. બિલકુલ આપ જુઓ કે મહાવીર સ્વામીજીનો જે જન્મ છે માત્ર અહિંસા માટેનો જ છે. કારણ કે જે પ્રકારે તેમણે વાત કરી હતી, તમામ લોકો, મહામંત્રી સત્યનભાઈ પણ છે, તેમની સાથે પણ વાત કરવામાં. સત્યનભાઈ શું કહેશો? આપ પણ જોડાયા છે. બસ અહિંસા પરમો ધર્મના સંદેશા સાથે જ્યારે આજે આ રેલીનું પ્રસ્થાન થઈ રહ્યું છે, મા ભારતી વડોદરાને અને ભારત દેશને ખૂબ જ અહિંસા જે આપણા ગુરુ ધર્મ રહ્યો છે એના પ્રેરણાથી જે કાર્ય થઈ રહ્યું છે એને સુખરૂપ રીતથી પાર પાડે એવી જ મનોકામના, એવી જ મંગલ કામના. બિલકુલ આપ જુઓ છો, આપ શું કહેશો? મહાવીર સ્વામી સમસ્ત વડોદરા જૈન સંઘના પ્રમુખ છે. શું કહેશો આપ? પ્રભુ મહાવીરનો આજે 2623મો મહાવીર જન્મ કલ્યાણક છે. અને આજે વડોદરામાં માંડવીથી મામાની પોળ સુધી પ્રભુ મહાવીરનું જે પ્રાચીન જિનાલય છે ત્યાં સુધી આ શોભાયાત્રા જશે. આ શોભાયાત્રાની અંદર બાકી ઘોડા અને પ્રભુજીનો રથ હોય છે, 5 થી 5 બેન્ડ હોય છે, મંડળીઓ હોય છે. અને ઓછામાં ઓછું 8 થી 10 હજાર શ્રાવિકાઓ અંદર જોડાય છે. અને અહીંયાથી અમે મામાની પોળ જઈશું. મામાની પોળ દર્શનાર્થે કરીશું. ત્યાં પ્રભુની ખૂબ જ સરસ આંગી કરવામાં આવી છે. અને ત્યારબાદ અમે નવલખી ગ્રાઉન્ડની અંદર સ્વામી વાત્સલ્ય છે, જે મૃદુલાબેન, શાંતિલાલ વૈદ પરિવારને, ઉષ્માબેન, અનિલભાઈ શાહ પરિવારે સંપૂર્ણ લાભ લીધો છે. ત્યાં 10 થી 12 હજાર માણસ ત્યાં સ્વામી વાત્સલ્યમાં જોડાશે. અને બસ પ્રભુને અમે આ જે અત્યારે ચાલી રહી છે વિશ્વભરમાં એનો અમે સંદેશો આપીએ છીએ કે અહિંસા પરમો ધર્મ જે પ્રભુ મહાવીરે આપેલો છે, બસ એ જ અમે આપીએ છીએ. ને બધાની શુભકામના. બિલકુલ જુઓ કે અહિંસા પરમો ધર્મ અને તમામ લોકો આ રેલીમાં જોડાયા છે. જુઓ કે ભગવાન મહાવીર નો જન્મ માત્ર ને માત્ર અહિંસા પરમો ધર્મ તે જે સૂત્ર છે તેના સાર્થક કરી બતાવ્યું છે. આપ જુઓ તમામ લોકો મોટી સંખ્યામાં આ રેલીમાં જોડાયા છે. અને આજના દિવસને વીર તેરસ તરીકે પણ ઓળખવામાં છે. આ દિવસે જૈન ધર્મના 24માં તેમજ છેલ્લા તીર્થકર મહાવીર સ્વામી જન્મ થયો હતો. અને એમનો જન્મ ભારતીય વૈદિક પંચાંગ વિક્રમ સંવત મુજબ ચૈત્ર સુદ તેરસના દિવસે થયો હતો. તેને સમગ્ર ભારતભરમાં તેને રજા પણ જાહેર કરવામાં આવી છે. સાથે મહાવીર જન્મ આજે લાડુનો પ્રસાદ તરીકે પણ વિતરણ કરવામાં આવે છે. જો કે મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા છે.
શું કહેશો? મહાવીર સ્વામીનો જન્મદિવસ અને આજે ભવ્ય રેલી નીકળી છે. દર વર્ષે મહાવીર જન્મ કલ્યાણકની ખૂબ જ સુંદર આવી જ રીતે વરઘોડો નીકળે છે અને આનો વરઘોડાનો એન્ડ મામાની પોળ થાય છે, જે મામાની પોળ દર્શન કરીને અને પછી નવલખી ગ્રાઉન્ડ પર જમવાનું સ્વામી વાત્સલ્ય હોય છે અને આનું આયોજન સમસ્ત જૈન વડોદરા સંઘ દ્વારા કરવામાં આવે છે, જેના પ્રમુખ છે દીપકભાઈ છે અને પ્રકાશભાઈ. ખાસ તો અહિંસા પરમો ધર્મ. કાલે જે નવકાર મહામંત્રનું અનુષ્ઠાન થયું એનો પણ ઉદ્દેશ્ય એ જ હતો કે વિશ્વમાં શાંતિ પ્રસરે ને અરાજકતાને જે છે એ બધું ઓછું થાય. તો મહાવીર સ્વામીનો તો એક જ સંદેશ છે કે અહિંસાથી પણ કોઈ પણ વસ્તુ અહિંસાથી સોલ્વ થઈ શકે. મહાવીર સ્વામીજીના જન્મ જયંતિ નિમિત્તે આજે વડોદરા મહાનગરના બધા જ જૈન ફિરકાઓના સંયુક્ત પ્રયાસથી એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. માંડવીથી શરૂ થયેલી આ રેલી એ છેક મામાની પોળ થઈ અને બધા જ જૈન ધર્મના પ્રચાર પ્રસાર સાથેનું કામ કરે. અહિંસા, કરુણા અને દયા આ ત્રણ મુખ્ય વસ્તુ પર જે ધર્મની સ્થાપના થઈ છે, જેને ભારત સરકારે લઘુમતી ધર્મનો એક જુદા જ પ્રકારનો દરજ્જો આપ્યા છે, જેના કારણે આજે વિશ્વમાં શાંતિ ફેલાવવા માટેનું સૌથી મહત્વનું કામ જે જૈન ધર્મના માધ્યમથી થઈ રહ્યું છે, એના સ્થાપક મહાવીર સ્વામીજીના જન્મજયંતિ નિમિત્તે વડોદરા શહેરના સૌ જૈન શ્રાવકો અને વડોદરા શહેરના સૌ અજૈનોને પણ ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ અને એમનો આભાર વ્યક્ત કરું છું. નમસ્કાર દર્શક મિત્રો, સરસ મજાનો ભગવાન મહાવીર સ્વામીનો 2623મો જન્મ કલ્યાણક મહોત્સવ ચાલી રહ્યો છે. આપણી સાથે શ્રોતોપાસક ગણના એક જે કાર્યકર્તા છે તુષારભાઈ શાહ, આ આખી યાત્રા બરાબર ચાલે એની જવાબદારી શ્રોતોપાસક ગણને સોંપવામાં આવી છે. આપણે તુષારભાઈને પૂછીએ આજના પ્રસંગે શું કહેવા માંગશો? હાલો, આજે ભગવાન મહાવીર સ્વામીનો 38 સંઘોથી વધારે સંઘો ભેગા મળીને શોભાયાત્રા નીકળી છે, જેમાં પાઠશાળાના બાળકો, સાધુ સાધુ ભગવંતો અને 5000થી વધારે શ્રાવક શ્રાવિકો આમાં જોડાયા છે. જે સમગ્ર વડોદરાની અંદર એક અલગ માહોલ સર્જાયો છે. અલગ અલગ મંડળીઓ, અલગ અલગ ભેટ આવી ગયા છે અને અલગ અલગ શ્રાવકો પોતાની સેવા બજાવી રહ્યા છે. માંડવીથી શરૂ થઈ મહાવીર સ્વામીજીને લઈ વરઘોડો પહોંચશે અને ત્યાં પરિપૂર્ણ થઈ સાધર્મિક ભક્તિનો વધારે લાભ આપશે એવી આયોજન ગોઠવવામાં આવ્યું છે. અત્યારે તમે જોઈ શકો છો મારી પાછળ પરમાત્માની જે ભાવસાર સમાજ છે એ ભાવસાર સમાજ દ્વારા આ પાલખી કાઢવામાં આવેલી છે. તમે જરા પાલખી દેખાડો. આ જે પાલખી છે એ ભાવસાર સમાજ દ્વારા કરવામાં આવી છે. ભગવાન મહાવીર સ્વામીનું અમારા ભાવસાર સમાજ દ્વારા આ પાલખી કેટલા વર્ષથી તમે કાઢો છો? કેટલા વર્ષથી કાઢો છો? આજે ભગવાનનો 2623મો જન્મ કલ્યાણક દિવસ ઉજવીએ છીએ. એમાં અમારા ભાવસાર સમાજ એટલે કે ભાવસાર લોકાગત જૈન સંઘ જે લગભગ 467 વર્ષ પૂર્ણ પૂર્ણ કર્યા. આજે અમારા ગુરુદેવ શ્રી કલ્યાણચંદજી મહારાજ સાહેબની જન્મદિવસ છે. આજે એમનો પ્રાગટ્ય દિવસ છે અને આજની તારીખે દેવ ગુરુનો પ્રસંગ અમારો સંઘની અંદર આવેલો છે અને 2326મી જન્મ કલ્યાણક દિવસ ઉજવતા અમે ખૂબ આનંદ અનુભવીએ છીએ. સમસ્ત વડોદરા જૈન સંઘ અને સમસ્ત વડોદરા જૈન યુવા સંઘે જે કાર્યક્રમો કરે છે એની અંદર અમે ઉમેરે ભેગા થઈ અને કોઈ ભીડકાનો દોષ લાગ્યા વગર અમે લોકોએ આ ઉજવણી સાથે કરીએ છીએ. બોલોજીને શાસન દેવ કી જય. દર્શક મિત્રો, અત્યારે સરસ મજાના માહોલની અંદર બધા શ્રાવકો દ્વારા સરસ મજાનો ગરબાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. તમે આ જોઈ શકો
ભાઈ છે સમસ્ત વડોદરા જૈન સંઘના. આજે આ વરઘોડો નીકળ્યો છે, શું કહેશો? આ વરઘોડો આખા વડોદરાના 38 સંઘ જે છે એ 38 સંઘના બધા સભ્યો પોતાની શોભાયાત્રામાં જોડાય છે અને જે નવલખી ગ્રાઉન્ડ માટીથી નજરબાગથી ચાલુ થઈ મામાની કોળે ઉતરશે, જ્યાં મહાવીર સ્વામી ભગવાનનું જે જિનાલય છે એ એકદમ પ્રાચીન છે અને ત્યાંથી ઉતર્યા પછી સંત સ્વામી વાત્સલ્ય નવલખી ગ્રાઉન્ડમાં રાખવામાં આવશે, જે બધાને સ્વામી વાત્સલ્યનો લાભ ત્યાં મળશે. તો આ હતા પુરેશભાઈ કોઠારી હતા. આ બધા જુદા જુદા જૈન સંઘો, પુણ્ય પવિત્ર જૈન સંઘની મહિલાઓ સરસ મજાનું ગાન કરી રહ્યા છે, પરમાત્માની ભક્તિ કરી રહ્યા છે. આપણે જોઈ શકીએ છીએ જૈન કાનમ મહિલા મંડળ. આ જૈન કાનમ મહિલા મંડળ દ્વારા આજે શું કહેશો, તમારા દિલની લાગણી શું છે? અમે બધા બહુ જ હર્ષોલ્લિત છે કે આજે અમારા ભગવાનનો જન્મદિવસ છે. ખૂબ જ અમે હોશિયાર છે અને વરઘોડામાં નીકળ્યા છે ભગવાનના જન્મ કલાકની વધાઈ માટે. બસ આજે તો બહુ જ આનંદ છે. અમારા ભગવાન મહાવીર સ્વામીનો જન્મ કલ્યાણક છે એટલે એટલો ઉત્સાહ છે અમને લોકોને, એટલી મજા આવે છે અને શું આનંદથી અમે લોકો એ કરીએ છીએ. આ અલૌકિક જ્ઞાન કલા મંદિર જાની શેરીની મહિલાઓ અહીંયા અત્યારે નાચ ગાન કરી રહી છે, પરમાત્માનું ગાઈ રહી છે. શું કહેશો? વીર વીર બોલો બોલો. તો આ મહિલાઓ મહાવીર મહિલા મંડળની મહિલાઓ પણ ખૂબ સરસ રીતે તૈયાર થઈને આવી રહી છે. આપણે પાછળ જોઈ શકીએ છીએ દર્શક મિત્રો, ભગવાન આ જે બગીની અંદર જે ફોટો લઈને બેઠા છે, જે ભાવસર સમાજ છે. આ મહારાજ સાહેબ ભાવસર સમાજ ને કયા મહારાજ છે? કલ્યાણ દાદાનું કલ્યાણચંદ્ર સુરેશ્વરજી મહારાજના ફોટો લઈને આની અંદર બેઠા છે. પાછળ ભાવસાર લોકાગચ્છ દેખાય છે. ભાવકાર લોકાગચ્છની મહિલાઓ, સામાયિક મંડળની મહિલાઓ, આ બધી મહિલાઓ અહીંયા સરસ મજાનું નાચગાન કરી રહી છે. વીર વીર બાબુનું શાસન આવું સરસ રીતે ચાલે, પ્રભુની શોભા વધી રહી છે. મહાવીર જન્મ કલ્યાણના દિવસે સૌ કોઈને મહાવીર જન્મ કલ્યાણની શુભકામના. અહીંયા ભગવાન દેખાય છે, મહાવીર સ્વામી ભગવાન. આ મહાવીર સ્વામી ભગવાનને લઈને આ રથમાં બેસવાની બોલી બોલાતી હોય છે અને જે ભાગ્યશાળી આ બોલી ઊંચી બોલીમાં ભાગ લે તેઓને આનો લાભ મળતો હોય છે. અમારા આની બોલી બોલાય, ચામરની પણ બોલી બોલાતી હોય છે અને આ વખતે મયુરભાઈ અમારા પત્રકાર છે, એમને આ આખો લાભ લીધો છે. સરસ મજાનો દર્શક મિત્રો આપણે જોઈ શકીએ છીએ ભગવાનનો રથ લઈને આ યુવાનો એલર્ટ જૈન યંગ એલર્ટ ગ્રુપના યુવાનો છે. આપણી વચ્ચે મહાવીર જૈન વિદ્યાલયના ટ્રસ્ટી સેક્રેટરી એવા પ્રતાપભાઈ શાહ છે. પ્રતાપભાઈ, શું કહેશો આજે ભગવાન મહાવીરનો જન્મદિવસ? આજે મહાવીર સ્વામી જન્મના નિમિત્તે વડોદરા શહેરની અંદર વડોદરા સમસ્ત સંઘના 36 સંઘોની મારફત એક રથયાત્રા કાઢવામાં આવેલી છે. વડોદરા શહેરના તમામ જૈનો, યુવક મંડળો, મહિલા મંડળો, સંઘના ટ્રસ્ટીઓ બધા આ રથયાત્રામાં જોડાયેલા છે. આજનો મહાવીર સ્વામીનો જન્મદિવસ
આજે જન્મના દિવસે નાસીના જીવો પણ સુખ અને સાદા આજે જન્મના દિવસે નાસીના જીવોને પણ સાદા મળતી હોય છે જન્મ જયંતિ કહેતા નથી એવો આજનો જન્મ દિવસ છે. આજે વડોદરા શહેરની અંદર રાજના યુવક મહાસંઘ તરફથી ભવ્ય સંધ્યા ભક્તિ પણ રાખવામાં આવેલી છે. સુતમા સંઘ તરફથી અનુકંપા પણ અત્યારે આ પંચાયતની અંદર પાછળ જૈનોને કોર્નર આપવામાં આવેલા છે. તો ત્યાં પાછળની અંદર પશુઓને કાપસી અને પિસ્તા આપવામાં આવશે. આખો દિવસ આજે મહાવીર સ્વામી ભગવાનનો જન્મ કલ્યાણક 2623મો દિવસ છે. આજે જુદા ધામથી વરઘોડો અને જુલસ નીકળે છે. આ અહીંથી હરતે ફરતે મામાની ફોડ જશે ને મામાની ફોડથી પૂરો થાય ને આપણે નવલખી કંપનમાં પૂરો થશે. બહુ જ લોકોને પૂરા વડોદરા શહેરમાં બહુ જ હર્ષ ઉલ્લાસ છે. હા જય આજે મહાવીર જન્મ કલ્યાણક દિવસ છે. આજે સમગ્ર વર્લ્ડની અંદર બધા જ જૈનો ખૂબ ઉત્સાહપૂર્વક આજનો દિવસ મનાવે છે. બસ એક મહાવીરનો અહિંસાનો જે પરમો ધર્મ છે એના ઉપર આખું વિશ્વ નભે એવી મારી પ્રમાણે પ્રાર્થના. આજનો અમારા જૈનો માટે બહુ મહાન દિવસ છે. આજે અમે ચારે તરીકેના વડોદરા શહેરના સમસ્ત સંઘોના લોકો ભેગા થઈને મહાવીર જન કલ્યાણના દિવસ અહિંસા પર્વો ધર્મને ચરિતાર્થ કરવા માટે ભેગા થયા છે. આજે અમે બધા જેનો મહાવીરની સંતાન છે ને બધા હલી મળીને બધા વિકાસ થાય ને બધા આગળ વધે એવી શુભભાવના સાથે આજે મહાવીર જન કલ્યાણના દિવસ હાર્દિક અભિનંદન. આજે ભગવાન મહાવીરની જન્મ જયંતિ છે. તે પ્રસંગે હું સર્વેને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. જૈનો તથા જૈન સિવાયના દરેક સમાજના લોકોને અભિનંદન પાઠવું છું. અને આપણે આજે ભગવાન મહાવીરે ચીંધેલો સત્ય અહિંસા અને અપરિગ્રહનો જે સિદ્ધાંત છે એને અનુસરીએ અને એને ફોલો કરીએ. ખૂબ ખૂબ અભિનંદન. समस्त वडोदरा जैन संघ द्वारा आयोजित श्री महावीर स्वामी भगवान के जन्मदिन पर इस वरघोड़ा और जल यात्रा का जीतो और जियो बहुत ही भव्य भव्य अनुमोदना करता है और जैन शासन की प्रभावना करता है. जय जिनेन्द्र. આજ મહાવીર સ્વામી કલ્યાણ દિવસના દિવસે જે શોભાયાત્રા નીકળી છે એના માટે બહુ સારી વાત છે. અને આ રીતે આપણા ચેનલનું બધું બંધન થાય. આપણી જોડે પારસ બલજી કાનુગો પણ છે, ભારતીય જનતા પાર્ટીના જૈન સમાજના અગ્રણી છે. પારસજી, શું સંદેશો આપશો? આજે મહાવીર જન્મ જયંતિના નિમિત્તે આપણે જવું બહુ મોટો વરઘોડો નીકળ્યો છે. જય ધર્મનો જય જયકાર. જય ભગવાન મહાવીર સ્વામીના 2623મો જન્મ કલ્યાણકના પ્રસંગ નિમિત્તે સમસ્ત વડોદરા જૈન સંઘનું જીતો અને જીઓ દ્વારા સ્વાગત કરવામાં આવે છે અને સાકારની પ્રભાવના કરવામાં આવે છે. મહાવીર સ્વામીનો જે આદર્શ હતો એ આદર્શ આપણે સૌએ અપનાવવો જોઈએ. છે રાહિલ, અમારા આજવાવાળા રાજેશભાઈ ફનવલના દીકરા છે, ખૂબ યંગ અને ડાયનેમિક છે. આજના દિવસે શું સંદેશો આપશો? આજના દિવસે મહાવીર જન્મ કલ્યાણકના દિવસે આપણે એ જ સંદેશ આપીએ છીએ કે બધાને જીવો અને જીવા દો. અને આખા જૈનો જે યુનિટીમાં આવે છે, બધા ચારો ફિરકા યુનિટીમાં આવે છે અને આ નવી પહેલ અમે કરી છે. આજે તમે જોશો મંચ પર આજે નય પદ્મસાગર મહારાજ સાહેબની પ્રેરણાથી જીતો બધા સાથે મળીને એક જ સ્ટેજ પર यूनिटी भावना સાથે આગળ વધ્યા છે. तो मैं यही करूंगा कि सारे जैन लोग एक साथ यूनिटी में आगे आए और सबका जनहित में कल्याण करे, यही मेरी शुभेच्छा है. जय महावीर, जय महावीर. तो ये है फिर राहिल, आप શું કહેવા માંગો છો? આ પાગળ શાંતિ કલા મંડળ બહુ સરસ મહાવીર જન્મનો કલ્યાણકનો વરઘોડો અમને બહુ જ ગમ્યો. બહુ જ સરસ. આજ મહાવીર સ્વામી ભગવાનનો જન્મ કલ્યાણ મહોત્સવ દિવસ છે. એની ઉપર જીતો દ્વારા સ્ટેજ ઉપરથી સાકારનો પ્રભાવના કરવામાં આવે છે. બધાને એક સંદેશ દેવામાં આવે છે કે જીઓ ઓર જીને દો.